યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાય દિવસથી આ હુડાનું આંદોલન ચાલી રહ્યું છે। આંદોલનની સફળતા ક્યાં સુધી મળશે અને વાટાઘાટો રાજ્ય સરકાર સાથે કરવામાં આવી હતી તેમાં કેવો પ્રતિસાદ? જો ભાઈ, પહેલાં તો 84 દિવસથી આંદોલન ચાલે છે। હવે મગજનો બાટલો ફાટી જાય ને એવી પોઝિશનમાં છીએ। અત્યાર સુધી ભાજપને એટલો બધો પ્રેમ કર્યો છે, ભયંકર પ્રેમ કર્યો છે, અને એટલી જ નફરત કરવાની આ 11 ગામમાં તાકાત છે। બે હાથ જોડીને વિનંતી છે સીએમને કે આ હુડા તાત્કાલિક અસરે રદ કરવામાં આવે, નકર હવે મગજનો બાટલો ફાટ્યો છે। હવે કોઈ જ રાહ જોવાય નહીં। આ 11 ગામમાં જો પગ મૂકશો તો કપડો ફાટી જાય, ઉતારી લેવાનો છે કપડો। હિંમતનગર તાલુકામાં જો કોઈને પગ મૂક્યો છે તો કપડો ઉતરી જાય। આજે એક ચીમકી પણ આપવામાં આવી છે, કોઈ પણ કાર્યક્રમ નહીં કરવા દેવામાં આવે। કોઈ પણ કાર્યક્રમ નહીં કરવા દેવામાં આવે। ભાજપમાં મરી ગયા છીએ અત્યાર સુધી, અને અમારા ઉપર આ રીતનો જુલમ કરવામાં આવે એ ક્યારે ચલવી લેવામાં નહીં આવે। લગન છે આજે મારા માસીના ઘેર, તો એ અહીંયા આવ્યા છીએ। દિવાળીએ બગાડી, નવરાત્રિએ બગાડી, અરે ભાઈ આ જ કરવાનું છે। આજે 86મો દિવસ છે આંદોલનનો, અને 11 ગામ 100% ભાજપને સમર્પિત છે, તો આ લોકોને ખબર નહીં પડતી। આ જ 11 ગામ ભાજપના અગેન્સ્ટમાં જઈ શકે છે આટલી તાકાતથી। આ યાદ રાખજો। સત્વરે 3 થી 4 દિવસની અંદર આ હુડા રદ કરવામાં આવે, નકર મજા નહીં આવે।